નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। તો વાત કરીશું રાજકોટની અંદર જ્યારે રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓને જે તે સ્થળે કાર્યકાળ પૂરો થતા કરવામાં આવેલા બદલીને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે જયપાલસિંહ રાઠોડની બદલી કરવામાં આવી હતી અને 2013ની બેન્ચના આઈપીએસ હેમકરસિંહે રાજકોટના ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી। જે બાદ રાજકોટ પોલીસ અધિક્ષક તરીકે હેમકરસિંહ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો હતો। આ તકે નવનિયુક્ત એસપી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મહત્વનું પગલું હશે। તો તેમજ કોમી રમખાણો ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવશે। ખાસ કરીને મહિલાઓ ભયમુક્ત માહોલથી બહાર નીકળી શાંતિપૂર્ણ માહોલમાં જીવી શકે તેવો માહોલ ઊભો કરવામાં આવશે। સાયબર ક્રાઇમમાં વધતા ગુનાઓ અંગે પણ અન્વેષણના કાર્યક્રમો કરવામાં આવશે અને સાથે ગુજસી ટોક સહિતના કાર્યવાહી કરવામાં આવશે અને ગુજરાતમાં આ જ રીતના કાર્યકાલો અધિક્ષકો આગળ વધશે અને વિસ્તારોમાં થતા મોટી માહિતીઓ પર પણ ધ્યાન રાખવામાં આવશે। કેમેરા મારફતે નજર રાખવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દેશી દારૂના હાટડા ઉપર પણ તવાઈ બોલાવવામાં આવશે। તો આ બધી જ તેનો નાશ કરવામાં આવશે। જે પણ કોઈ કાર્યવાહી થશે તેના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે। રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટમાં સામાન્ય લોકો પોતાના જીવન શાંતિપૂર્ણ રીતે અને ભયમુક્ત વાતાવરણમાં જીવી શકે એના માટે રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ પોલીસનું ભરસક પ્રયત્ન રહેશે। મારું જે ફોકસ છે અહીંયા રાજકોટ રૂરલના એસપી તરીકે કોર પોલીસિંગ ઉપર મારો ફોકસ રહેવાનું છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, કોઈ પણ પ્રકારના દંગા ફસાદ, કમ્યુનલ રાઇટિંગ, કાસ્ટ વાયલન્સ એ નહીં થાય એના ઉપર અમારું સંપૂર્ણ ફોકસ રહેશે। એના સિવાય જે કોર પોલીસિંગના બીજા ભાગ છે પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન ઓફ ક્રાઇમ, એના ઉપર પણ સંપૂર્ણ ધ્યાન અમારા દ્વારા અને અમારી ટીમ દ્વારા આપવામાં આવશે। પહેલાં તો પ્રયત્ન આ રહેશે કે ગુનાઓ બને નહીં, પણ જો કોઈ ગુના બની જાય તો આમાં તાત્કાલિક એફઆઈઆર દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને આગળ સુધી કન્વિક્શન સુધીની કામગીરી કરવામાં આવશે। મહિલાઓની સુરક્ષા ઉપર પણ અમારું સંપૂર્ણ ફોકસ રહેશે। કોઈ પણ વખતે મહિલાઓ શાંતિપૂર્ણ રીતે સુરક્ષા મહેસૂસ કરીને કોઈ પણ જગ્યા જઈ શકે એવા માહોલ ડિસ્ટ્રિક્ટમાં ક્રિએટ કરવામાં આવશે। સાયબર ક્રાઇમ એક અમારા બીજું ફોકસ એરિયા છે। આમાં આપ લોકોને ખબર છે કે સાયબર ક્રાઇમના જે ગુનાઓ છે દિન પ્રતિદિન વધતો જાય છે। એના માટે અમારું જે પ્રયાસ છે એ લોકો સુધી પહોંચવાનું, અવેરનેસ કાર્યક્રમ યોજવાના, લોકોમાં જાગૃતિ કેવી રીતે આમાં ફેલે એના સંબંધમાં અમારા દ્વારા નિરંતર પ્રયાસો કરવામાં આવશે। પેમ્ફલેટ મારફતે, સોશિયલ મીડિયા મારફતે, સેમિનાર મારફતે અધિકતમ લોકો સુધી પહોંચવાનો અમારો પ્રયાસ રહેશે, જેથી કરીને સાયબર ક્રાઇમ સંબંધમાં લોકો ઉપર ફક્ત એક ફોન આવે તો પણ લોકોને ખબર પડી જાય કે આ ફ્રોડ કોલ લાગે છે। લુખ્ખા તત્વો જે છે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, આ લોકો વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવશે। પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવશે અને જે રીઢા ગુનેગારો છે અનેક સિન્ડિકેટના ભાગરૂપે કામ કરે છે આ લોકો વિરુદ્ધમાં જે સ્પેશિયલ એક્ટ ગુજરાતમાં છે ગુસ્સી ટોક, તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે। એસપી તરીકે પોલીસ વેલફેર એક મારું ઇમ્પોર્ટન્ટ ફોકસ્ડ એરિયા રહેશે। જે કર્મચારીઓ છે કોન્સ્ટેબલથી લઈને અને ડીવાયએસપી શ્રીઓ સુધી જે પણ અધિકારીની અથવા કર્મચારીની કોઈ પણ ફરિયાદ રહેશે એના નિરાકરણ કરવાનું પ્રયાસ કરવામાં આવશે। અને રાજકોટ જિલ્લા પોલીસ એક ટીમ ભાવના સાથે અમારા આખા ડિસ્ટ્રિક્ટમાં રાજકોટ રૂરલમાં ટીમ ભાવના સાથે રાજકોટ રૂરલ પોલીસ કામ કરશે। લોકો કોઈ પણ વખતે
મારી પાસે આવી શકે છે એપોઇન્ટમેન્ટ લીધા વગર, રજા સિવાયના દિવસોમાં. જ્યારે હું ઓફિસમાં બેઠો હું, કોઈ પણ વ્યક્તિ મારાથી એપોઇન્ટમેન્ટ લીધા વગર આવી શકે છે અને પોતાની રજૂઆત કરી શકે છે. થેન્ક યુ. તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા રાજકોટથી જોડાઈ જશે પ્રતિક લીંબાણી. પ્રતિકભાઈ, શું છે આખા સમાચાર અને કેવી અત્યારે હાલ વ્યવસ્થા ચાલી રહી છે? પ્રતિક, જરા જણાવશો કે શું માહિતી મળી રહી છે? આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને શું નિર્ણયો લેવામાં આવ્યા છે? વાત કરીએ તો આજે જે ગુજરાત સરકાર દ્વારા જે બદલીનો આઈપીએસ ની બદલીનો દોર યથાવત કરવામાં આવ્યો છે, ત્યારે જયપાલસિંહ જે રાઠોડ કરીને હતા, જે રાજકોટના પૂર્વ પોલીસ અધિક્ષક હતા, તેની અત્યારે બદલી કરવામાં આવી છે. અને જે કાર્યક્રમ પૂરો થતો રાજકોટમાં, ત્યારે તેની બદલી કરી અત્યારે નવનિયુક્ત એસપી તરીકે જે અમરસિંહ કરી છે, તેમની અત્યારે બદલે રાજકોટમાં નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે આજે ખાસ કરીને વાત કરીએ તો એમને આવતા જે રાજકોટમાં આવતા જે પત્રકારો સાથે એક સ્નેહ મિલન કર્યું હતું અને પત્રકાર પરિષદ સંબોધી હતી અને એક રાજકોટની જે સુરક્ષા જે ગ્રામ્ય વિસ્તારોની છે તેની પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે રાજકોટમાં જે રીતે ગુનાખોરી વધી રહી છે તેના ઉપર હું પ્રાધાન્ય આપીશ અને ગુનાખોરીને ઘટાડવાની પ્રાધાન્ય આપીશ. સાથે જ આ જે ખેતીમાં જે ગાંજાની જે ખેતી થાય છે ગ્રામ્ય વિસ્તારોમાં, તેના ઉપર ડ્રોનથી નજર રાખીશ. મહત્વની બાબત એ છે કે એમના દ્વારા એક વધુમાં એ વાત કહેવામાં આવી કે અત્યારે જે મહિલાઓ જે ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે તે ક્યાંક ભયના ઓઠા હેઠળ જીવી રહી છે. કારણ કે રાત્રે બહારગામથી જે મહિલા રહેતી હોય છે તે બહાર નીકળવા માટે ક્યાંક એને જે ડર લાગતો હોય છે, તેના ઉપર અત્યારે પ્રાધાન્ય આપીને મહિલાઓને ભયમુક્ત માહોલમાંથી એક મોકળું મેદાન મળે તેવી રીતના પ્રયત્નો કરવામાં આવશે. સાથે સાથે જે સાયબરના જે કેસો વધી રહ્યા છે, સાયબર ફ્રોડના, તેઓમાં પણ તેઓ સર્વેલન્સ જે અવેરનેસના કાર્યક્રમો કરશે. લોકોને, ગ્રામ્ય લોકોના જે અભણ લોકો હોય છે તેને ઘર ઘર જઈ સુધી આ કાર્યક્રમો બોલાવીને તેમને સમજાવશે કે ભાઈ સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય છે. અને એક જો મહત્વની બાબત કહીએ તો અત્યાર સુધીમાં જેટલા પણ જે અધિકારીઓ હોય છે તે એક મળવાનો સમય ફિક્સ હોય છે કે ભાઈ તમે 1 થી 3 માં મળી શકો, 3 થી 5 માં મળી શકો, સવારે 11 થી 1 માં મળી શકો. પણ આ એસપી જે એમસી કરી છે તેમને અત્યારે ચોખ્ખું એવું કર્યું હતું કે જણાવ્યું હતું પત્રકાર પરિષદ પર કે મને મળવા માટે તમારે કોઈ ટાઈમ લેવાની જરૂર નથી, તમારે કોઈ અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. તમે મને જ્યારે આવો ત્યારે તમે મને ખાલી આવીને મને કહો કે સર હું આ બાબતે મળવા આવ્યો છું, મારી આ તમને ફરિયાદ છે, તો તરત જ હું તમને મળીશ અને તમારા જે પણ કઈ કે ફરિયાદ હશે તેનો ત્વરિત નિકાલ કરીશ. જી ચોક્કસથી, કે જેવી રીતે તમે કીધું કે જ્યારે આ પીઆઈ દ્વારા, અધિકારીઓ દ્વારા આ વસ્તુ કહેવામાં આવી કે તમારે ટાઈમ લેવાની જરૂર નથી, કોઈ પણ વાત હોય તમે આવીને અમને નિશ્ચિત રૂપથી તમે કહી શકો છો. પરંતુ હાલ અત્યારે રાજકોટની અંદર ગુનાખોરી પ્રવૃત્તિઓ ખૂબ જ વધી રહી છે અને ગુનાખોરી પ્રવૃત્તિઓની સાથે જ્યારે કૌભાંડો પણ એવા ખુલી રહ્યા છે. આપને જણાવી દઈએ કે જ્યારે વાત તમને ખબર જ હશે કે તમને જ્યારે અમુક જે કૌભાંડો બહાર આવ્યા હતા, પરંતુ અત્યારે હાલ આ બદલી થવાનું કારણ શું છે અને તેની પાછળ અત્યારે શું હાલ પરિસ્થિતિઓ દેખાવી રહી છે? બદલી થવાનું બીજું કઈ કારણ તો આમ તો કોઈ એવું નથી. કારણ કે જે કોઈ અધિકારી હોય છે તેની એક ટર્મ પૂરી થતી હોય, ત્યારે અત્યારે રાજકોટમાં જે જયપાલસિંહ રાઠોડ કરીને જે પૂર્વ એસપી હતા તેમની ટર્મ પૂરી થતા અત્યારે 5 વર્ષની જે ટર્મ આવે છે તે પૂરી થતા અત્યારે જે એમરસી કરી જે અધિકારી છે તેમને અત્યારે રાજકોટમાં નવ એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે એમને જયારે ચાર્જ સંભાળ્યો ત્યારે સૌથી પહેલું જેને જે ગુનાખોરી છે તેના ઉપર એક ફોકસ કરીને જવાબ આપતા જણાવ્યું હતું કે ભાઈ જે ગુનાખોરી થઈ છે, જે લુખા તત્વો છે જે આવી ગુનાખોરી કરે છે તેના ઉપર એક ગુચ્છી ટોક લગીની જે કલમો લગાડવાની આવી છે અને એ કલમો લગાડીને પણ તેમને જેલ હવાલે કરશે. અને કોઈ બી વાતે જે કોઈ રમખાણો થતા હોય, કોમી રમખાણો થતા હોય, તેવામાં પણ પોલીસ એક્શન મોડમાં આવીને ત્વરિત આવા પગલા તેવા ઉપર પગલા લઈને જે રમખાણો કરતા હોય, ખીખળખોરો હોય તેની ઉપર પગલા લઈને ગુચ્છી ટોક લગી જે કલમો લગાડવાની આવશે તો પણ અમે અચકાશી નહીં અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કોઈ પણ રીતે કથળવા નહીં દઈએ તેવી એને બાંહેધરી આપી હતી. જી ચોક્કસથી. તો હવે 31 ડિસેમ્બર નજીક આવી રહી છે, તેને ધ્યાનમાં રાખીને શું પગલાં લેવામાં આવ્યા છે અને કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે? ત્યારે વાત કરીએ તો રાજકોટ શહેરની કે અત્યારે આજે 31 ડિસેમ્બર હવે નજીકના દિવસોમાં છે, ત્યારે અત્યારે પોલીસ કે જો રાજકોટ સિટી પોલીસ કે ગ્રામ્ય પોલીસ કે બધી એક્શન મોડમાં જોવા મળી રહી છે. કારણ કે રાજકોટ શહેરમાં અથવા રાજકોટ શહેરની બહારના જે વિસ્તારો છે ત્યાં કેટલી જગ્યાએ આવી જે ખાનગી પાર્ટી થતી હોય, જેમાં માદક પદાર્થો, ડ્રગ્સ જેવા હોય છે તે પણ આવતા હોય છે, દારૂની પાર્ટી થતી હોય છે. ત્યારે આવી પાર્ટીઓ ઉપર અત્યારે પોલીસ દબાઈ બોલાવી રહી છે
કોઈ પણ જગ્યાએ ખાનગી રાહે જો પાર્ટી થતી હોય તો પોલીસ ત્વરિત ત્યાં રેડ કરીને બધા આરોપીઓને ધરપકડ કરે છે, તમામ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરે છે અને આમાં કોઈ જે પાર્ટી હોય તેમાં કોઈ માદક પદાર્થનો ઉપયોગ થયો છે કે નથી, જો થયો હોય તો તે ક્યાંથી આવ્યો હતો, કોના વડે આવ્યો હતો, તેમાં પણ ઝીણવટભરી તપાસો કરી રહી છે. જ્યારે કાલે જ રાત્રે રાજકોટમાં ડીસીપી ટ્રાફિક ડીસીપી છે પૂજા યાદવ દ્વારા તેમના દ્વારા કોમ્બિંગ નાઇટ કરવામાં આવી હતી અને જે ટ્રાફિક સિગ્નલો હોય છે, જે હાઈવેના રસ્તાઓ હોય છે, ત્યાંથી બહારથી આવતા જે લોકો રાજકોટમાં આવતા હોય છે 31st ઉજવવા માટે રાજકોટમાં છે તેવા લોકોને ચેકિંગ કરવામાં આવ્યું કે આ લોકો કોઈ માદક પદાર્થો કે કોઈ એફી પીણું લઈને તો નથી રાજકોટમાં આવી રહ્યા. ત્યારે રાજકોટ પણ અત્યારે રાજકોટ પોલીસ છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને કોઈ પણ કાળે આ માદક પદાર્થોનું સેવન જે થઈ રહ્યું છે તે કોઈ પણ કાળે બંધ કરાવવા માટે પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. જી, નવનિયુક્ત જે અધિકારી છે તેમના દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું છે, હવે તે હાલની આગળની કામગીરી કેવી રીતે ફરજ બજાવશે? અત્યારે જે પત્રકાર પરિષદ સંબોધી હતી ત્યારે તેમને કહ્યું હતું કે જે અમિતજી કે ભાઈ જે મને કોઈ વ્યક્તિ મળવા આવે, કોઈ ફરિયાદી મળવા આવે, કોઈ અરજદાર મળવા આવે કે કોઈ અધિકારીનો કોઈ પ્રશ્ન હોય તો તેઓ મને સીધા સંપર્ક કરી શકે છે. મારો મોબાઈલ નંબર પણ છે જે રજીસ્ટર છે તેમાં પણ સંપર્ક કરી શકે. સાથે સાથ તો મને જે કોઈ પણ વ્યક્તિએ કોઈ મને ટાઈમ લેવાની, મારી અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. તે મારી કચેરી આવી, મારી ઓફિસ આવી અને મને મારા કહેવામાં આવશે કે સર મળવા આવીએ છે કોઈ બી વ્યક્તિ અરજદાર, તો હું ત્વરિત મને મળી અને જે પણ એની ફરિયાદ હશે તેનો નિકાલ કરી. સાથોસાથ તે રાજકોટના કેટલાક ટાઈમ પહેલા સામે પણ એવું આવ્યું હતું કે રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ગાંજાની ખેતી થતી હતી. ત્યાં તો પોલીસે ત્યારના સમયના એસપી જે જયપાલસિંહ રાઠોડ હતા તેમને ત્વરિતપણે ત્યાં રેડ કરી અને ખેતીમાં તમામ આરોપ જે ખેતી કરતા તે પકડી પડ્યા હતા, ખેતી ધારકને પણ પકડી હતો. ત્યારે હાલ પણ અત્યારે કેટલીક જગ્યાએ ખાણાખું છે પણ અત્યારે જે અંતરિયાળ ગામો આવ્યું હોય છે ત્યાં પણ અત્યારે ગાંજાની ખેતી તો થઈ જ રહી છે. પણ ત્યાં પણ અત્યારે પોલીસ કહે છે કે ડ્રોનથી અમે નજર રાખી આવી પાર્ટીઓ જે થતી હોય ખાનગી રાહે કે પછી કોઈ ખાંજાની ખેતી થતી હોય, એમને જ્યાં ચોક્કસ એની બાતમી મળશે તો અમે એના ઉપર ડ્રોન કેમેરાથી નજર રાખી, ટેકનિકલ અને હ્યુમન સોર્સથી પણ નજર રાખી અને કોઈ પણ આમાં ચમરબંધી છે છોડવા મને તેવી બાંહેધરી આપી હતી. જી પ્રતિક, સૌથી પહેલા તો આપને જણાવી દઉં કે મારો આ છેલ્લો સવાલ છે, પરંતુ સવાલ એવો છે કે જ્યારે પહેલા જોવામાં આવતું હતું કે પોલીસની જે છબી છે તે છબી ઉપર ઘણા પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા હતા અને જ્યારે પોલીસની વાત કરવામાં આવે તો અનેક પ્રકારના સવાલો સાથે તેમને જવાબો પણ આપવા પડતા હતા. પરંતુ હવે અત્યારે હાલ પોલીસ પ્રશાસન એક એવા એક્શન મોડમાં આવી ગઈ છે કે જ્યાં કોઈ પણ ગુના પ્રવૃત્તિ થઈ રહી હોય કે કોઈ પણ એવા કોઈ કાળા ધંધા થતા હોય, કાળા બજારી થતી હોય, પરંતુ હાલ તરત ને તરત જ અત્યારે પોલીસ પ્રશાસન એક્શન મોડમાં આવી જાય છે અને તેનું કામ કરતી હોય છે. તેની પાછળના આ જે બધા પરિબળો છે તે શું છે પરિબળો? પરિબળો મેઇન મહત્વની બાબત કહીએ તો ગુજરાતના જે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમને એક નિવેદન આપ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ ટીખળખોળો હોય તેનો વરઘોડો તો નીકળશે જ ભાઈ. ત્યારે તે નિવેદન બાદ વરઘોડોનો જે સિસ્ટમ છે તે ટ્રેન્ડમાં આવી ગયો હતો અને પોલીસને જાણે એક મોકળો પટ મળી ગયો હોય, કારણ કે જે ગુનાખોરી થતી હતી તે એક બાબતથી જોઈએ તો સમાજમાં એક દૂષણ જ કહેવાય કે આવી ગુનાખોરી કોઈ પણ વાતમાં. અત્યારે રાજકોટમાં જોઈએ તો કેટલાય સમયથી 40 દિવસમાં જે 7 જેટલી હત્યાઓ થઈ છે, મારામારીના તો દિવસે ને દિવસે બનાવ બની રહે છે. આજે અત્યારે જ પણ એક હમણાં ગઈકાલ રાત્રે એક મકાનમાં એક યુવક એના ઘરે જતો હતો ત્યારે બે યુવક દ્વારા તેની પાછળ તલવાર અને છરી જેવા ધારદાર હથિયાર લઈને તેની ઉપર હુમલો કરવાનો કોશિશ કરી હતી. મહત્વની બાબત એ છે કે ત્યારે એ યુવક જયારે ઘરમાં ન ગયો હોત તો કદાચ આ બધા હત્યામાં પણ પરિવર્તિત થતો નવાઈ નહોતી. પણ હાલ અત્યારે તે બાબતે અરજદાર છે તેમના દ્વારા થોરાડા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આના એક્શન મોડમાં આવીને આનો પણ વરઘોડો કાઢશે તે નક્કી છે. કારણ કે અત્યારે જે રીતે હર્ષ સંઘવીએ ગૃહમંત્રી કહ્યું હતું કે વરઘોડો તો નીકળશે, ત્યારે પોલીસ ક્યાંક ને ક્યાંક એવો છૂટ મળી છે કે કોઈ આવા જે ગુનાખોરી કરતા લોકો હોય છે તેને કોઈ રીતે બક્ષવામાં નહીં આવે અને કોઈ પણ કાળે તેના ઉપર આકરી કાર્યવાહી કરી તેને જેલ હવાલે તો કરવામાં જ આવશે. જી, એટલે ચોક્કસથી કહી શકાય કે હવે જે કાયદા વ્યવસ્થા છે તે ધીરે ને ધીરે હવે પાટા ઉપર આવી રહી છે અને સુધરી રહી છે. ચોક્કસથી પ્રતિક, જાણકારી આપવા માટે ખૂબ ખૂબ આપનો આભાર. આવી બધી જાણકારીઓ આપતા રહેજો. વધુ સમાચાર તરફ આપણે આગળ